પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ કરેલા બુદ્ધિના પ્રદર્શનની સામાન્ય જનતાને પડી હાલાકી। વોર્ડ નંબર 10ના લાલેશ્વર પાર્ક પાછળ ખાનગી માલિકીની જગ્યા પર નગરપાલિકાએ બનાવી દીધો રોડ। જો કે જમીન માલિકે રોડ પર થાંભલા મારી ફેન્સિંગ કરતા નાગરિકોની અવરજવરનો રસ્તો બંધ થયો હતો। એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ આખરે વોર્ડ નંબર 6ના ચૂંટાયેલા નગરસેવકે ચર્ચા કર્યા બાદ જમીન માલિકે જાહેર હિતને ધ્યાનમાં રાખી અને હાલ રસ્તો ખુલ્લો કર્યો છે। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરતા જ નગરપાલિકાના સત્તાધીશો દોડતા થયા। સમસ્યાનો હલ કરવા માટે બેઠકોનો દોર શરૂ થયો। નગરસેવક નીલમ પટેલે જમીન માલિક સાથે ચર્ચા કરી, જે ચર્ચા બાદ આખરે જમીન માલિકે લોકોના હિતમાં માર્ગ પર લગાવેલ ફેન્સિંગ દૂર કરી છે। બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ હિરલ ઠાકર હજુ પણ જમીન માલિકનો જ દોષ કાઢી રહ્યા છે। હિરલ ઠાકરનું કહેવું છે કે જમીન માલિકે વર્ષો સુધી રસ્તાને લઈ કોઈ વિરોધ કે વાંધો ઉઠાવ્યો નથી। વર્ષો જૂના આ રસ્તા પર નગરપાલિકાએ રીસર્ફેસિંગની કામગીરી કરી હતી। નગરપાલિકાના રસ્તા ઉપર એમને ફેન્સિંગ કરેલું, એટલે બેનશ્રીએ ને તમે મીડિયા સમક્ષ આ લોકોએ કહેલું કે ભાઈ આ રીતની જગ્યા ઉપર ફેન્સિંગ કરેલી છે। એમનો ફોન આવ્યો એટલે મેં કીધું કે આ વસ્તુનો જો તમે જાતે ફેન્સિંગ નીકાળી દેતા હોય તો જાહેર જનતાનો રોડ રસ્તાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। મારા મધ્યસ્થીના કહેવાથી આ પ્રમાણે બિલ્ડરે મારા સૂચનનું પાલન કર્યું અને તાત્કાલિક ધોરણે એ જગ્યા ઉપરથી જે ફેન્સિંગ હતી એ દૂર કરી દીધી। એમને એવું લાગતું હતું કે મારી જગ્યાનો હક હશે, પણ એ તો નગરપાલિકાનો વિષય છે અને મારા કહેવાથી અને જાહેર જનતાની સુખાકારી રસ્તાના ઉપયોગમાં થઈ શકે એના માટે એ રસ્તો નિકાલ કર્યો। પહેલી વાત તો રસ્તો જે છે એ નગરપાલિકાએ વર્ષો જૂનો રસ્તો હતો એ જ રીસર્ફેસ કર્યો છે, એટલે રસ્તાનો અત્યારે કોઈ વિવાદ જ નથી। અને આ જે રસ્તો છે એ વોર્ડ નંબર 6ના ચૂંટાયેલા સભ્ય છે નીલમ પટેલ, જે વ્યવસાય બિલ્ડર છે, આથી તેમને મિત્ર ભાવે આ જેને ફેન્સિંગ કરી નાખી હતી એ વ્યક્તિને જણાવતા જાહેર જનતા માટે સ્વૈચ્છિક રીતે જ એ જેમને ફેન્સિંગ લગાવી હતી તે બિલ્ડરે દૂર કરેલ છે। માલિકે ફેન્સિંગ ઉઠાવી લીધી છે એ મોટી વાત નથી, એટલે એના રસ્તાનો વિવાદ પૂરો થઈ ગયો છે। રસ્તાનો વિવાદ હવે છે નહીં, બરાબર। ફેન્સિંગ એમને ઉઠાવી લીધી છે, મેટર એન્ડ્સ। નગરપાલિકાનો રસ્તો વર્ષોથી છે જ, નગરપાલિકાનો રસ્તો વર્ષોથી ત્યાં છે જ।